વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સાયનેટિક હોસ્પિટલમાં મિત્રો શોર્ટ સર્કિટ થવાની માહિતી સામે આવી છે। શોર્ટ સર્કિટ થતાની સાથે જ અહીંયા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે। અકોટા પીએફ ઓફિસ જવાના માર્ગ પર સાયનેટિક હોસ્પિટલના અંદર પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં જ અફરાતફરી મચી છે। હોસ્પિટલ ખાતે શોર્ટ સર્કિટ થતાં જ દર્દીઓના જીવ પણ તાળવે ચોટ્યા છે। ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 3 થી 4 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તાત્કાલિક તેમને કોલ મળતા જ દર્દીઓ પણ બીજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડને જાણ કરતા જ તાત્કાલિક તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાણવામાં મળ્યું છે કે જીબી દ્વારા કોઈ નિરાકરણ આવતું જ નથી, જેના લીધે વાયરોમાં શોર્ટ સર્કિટના બનાવો વધતા હોય છે। શોર્ટ સર્કિટને કારણે લોકોના ઘરમાં અને હોસ્પિટલના સાધનો જે લાખો રૂપિયાનું નુકસાન થતું હોય ત્યારે આ ભોગવવું પડતું હોય છે, ત્યારે જીબી દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા ફાયર સર્વિસને કોલ મળ્યો હતો, સ્પાઇનેટિક હોસ્પિટલ છે તેમાં આગ લાગેલ હતી। સ્પાઇનેટિક હોસ્પિટલની અંદર પેનલ બોર્ડમાં આગ હતી, એટલે તાત્કાલિક વડોદરા ફાયર સર્વિસ સ્થળ પર આવીને કામગીરી કરી હતી અને જે હોસ્પિટલનો સ્ટાફ હતો તેમને ફાયર એક્સટિંગ્યુશર યુઝ કરવાની ટ્રેનિંગ મળેલી હતી, જેના કારણે તે ફાયર એક્સટિંગ્યુશરનો ઓપરેટ કરીને આગ મોટી ના થાય તેના માટેનો પ્રયાસો કર્યા અને આગ પર કંટ્રોલ મેળવ્યો અને ત્યાં સુધી વડોદરા સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવી લીધો છે। કોઈપણ પ્રકારની જાનહાનિ નથી। 4 પેશન્ટ હતા, તેમને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું છે। એક બીજા હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને બધાની સ્થિતિ હાલમાં નોર્મલ છે। જીબીના ફ્લક્ચ્યુએશનના લીધે અમારી હોસ્પિટલના મીટરના અંદર સ્પાર્ક થયો અને મીટર સળગી ગયા, એટલે એના લીધે આગ લાગી। વહેલી તકે હોસ્પિટલના સ્ટાફને અને અહીંયા બધા ફાયર ઇન્સ્ટિટ્યુશન અને બધી જ ફેસિલિટીઝ છે ફાયર ઓલવવા માટેની હોસ્પિટલમાં અવેલેબલ હતી। તાત્કાલિક ધોરણે એનાથી આગની ઉપર કાબૂ મેળવી લીધો, આગ ઓલવી નાખવામાં આવી। હોસ્પિટલમાં કોઈ જાનહાનિ નથી, કોઈ જ તકલીફ નથી, પરંતુ જીબીના પ્રોબ્લેમ એટલા બધા છે અહીંયા કે પાછળની સોસાયટીની અંદર એસી, ટીવી, ફ્રીજ બધું ઉડી ગયું છે। બાજુના ઘરોમાં એસી, ટીવી, ફ્રીજ ઉડી ગયા છે। વારંવાર જીબીને કમ્પ્લેન કરવા છતાં પણ જીબી કોઈ કામ કરતી નથી। જીબી ઉપર કોઈ જવાબદારી હોવી જોઈએ। અમારા આ લાખો રૂપિયાનું નુકસાન થયું, અમારી ક્રેડિટ ઉપર નુકસાન થાય છે, ઇજ્જત ઉપર નુકસાન થાય છે, જીબી ઉપર કશું જ થઈ શકતું નથી। તો જીબી ઉપર એક્શન લેવાવું જોઈએ। આ નુકસાનની ભરપાઈ જીબીએ કરવી જોઈએ, એવા કાયદા ઘડાવવા જોઈએ। ઘનશ્યામસિંહ જાડેજા।